ભગવાનની માયાના કારણે જેમ ઉનાળામાં મૃગજળ દેખાય પણ ખરેખર મૃગજળ હોય નહીં, એમ આ ઉનાળાનું મૃગજળ જોઈ જેમ મૃગજળ દેખાય પણ હોય નહીં, એમ ખરેખર મનુષ્યને ભગવાન એક એવી માયા જન્મે ત્યારે એક માયારૂપી પડદો મૂકે કે મારું મારું મારું. બાજુવાળાનું છોકરું પડ્યું હોય, ધમાક દઈને અવાજ આવ્યો હોય, માં દોડતી દોડતી બહાર આવે અને ખબર પડે કે મારો દીકરો પડ્યો કે શું, પણ ખબર પડે કે બાજુવાળાનો પડ્યો છે, ઓ કઈ વાંધો નહીં, બાજુવાળાનો પડ્યો છે, અંદર જતા રહે. આને કહેવાય માયા. આપણું પડ્યું હોય તો ખાવાનું ભૂલી જઈએ. ભગવાન એવી એક માયા મૂકે છે. તેજો વારી મૃદમ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા. આ માયા મનુષ્ય જન્મે ત્યારથી માયા ચાલુ થાય ને મરે ત્યાં સુધી માયા રહે. મારું મારું મારું. અને પછી તો સારું હોય મારું, ખરાબ હોય એ તારું, ખરાબ હોય એ તારું, સારું હોય એ મારું.